છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના રૂમાડિયા ગામમાં ગોળ ફળિયાનો મેળો ભરાયો હતો। આ મેળામાં લાકડાનું માછડું બનાવવામાં આવે છે અને તેના પર ગામના લોકો દોરડા પર લટકે છે। આ મેળો ગોળ ફળિયાનો મેળા તરીકે પણ ઓળખાય છે। આ મેળામાં આસ્થા રાખનાર લોકો પોતાના જીવના જોખમે અદ્ભુત, અલૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસી લોકો જોવા મળ્યા। આ પરંપરા લગભગ 200 વર્ષ જૂની છે। લોકમાન્યતા પ્રમાણે આ મેળા ભરાવે છે અને તેના કારણે ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવતો નથી। આદિવાસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં આ મેળામાં હાજરી પણ આપતા હોય છે। આ મેળાનું મહત્વ એ જ છે કે આપણે ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને ગામમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે। અને જો મેળો આપણે નહીં કરવામાં આવે તો ગામમાં અશાંતિ જેવો માહોલ સર્જાય, પછી ગામમાં વધારે લોકો બીમાર પડવા લાગે અને ઢોર ઠાકરને પણ નુકસાન થતું હોય છે। એટલે ભલે કોઈ કારણવશ આજના દિવસે જો નહીં મેળો ઉજવવામાં આવે તો પછી પાંચમના દિવસે પણ મેળો કરવો જ પડે। કેટલા વર્ષોથી થાય છે? આ 200 વર્ષ જૂનું પરંપરા છે અને એને કાયમ કરતા આવ્યા છે અને આગળ પણ કરશું।